એક કાકાએ રોમાન્ટિક મૂડમાં આવીને કાકીને કહ્યું, બેબી. પછી કાકી શું જવાબ આલ્યો ખબર હે? આટલા વરસ થઈ ગયા, તું બાબો બની ગયો, તેમ છતાંય તું મને બેબી બેબી કહે છે. અમુક મારા ભાઈઓ કેવા હોય તમને ખબર હે? એ રેંગણા અને દૂધીનું શાક ખાતા હોય અને એમની જાનુને શું કહે ખબર હે? જાનુ તું મને વાત ને કરે ને તો હું ઝેર પી લઈ એમ. અરે ગાંડા, પેલો તું કારેલાનું શાક તો ખાતા શીખી જા. અરે સાહેબ, મેં ક્યારે રૂપિયાનો ઘમંડ કર્યો જ નથી, કેમ કે મારા પાસે રૂપિયા નથી એટલે જ. એક મારો ભાઈબંધ મને કે, અરે ભાઈ મારે કાર લેવી હે, મારે કાર લેવા માટે શું કરવું હોય? કાર લેવા માટે તારે લોન લેવી પડશે એમ કીધું. એ ભાઈ ગયો બેંકમાં લોન લેવા માટે. મેનેજરે કીધું ડોક્યુમેન્ટ બરાબર છે, એમાં નામ લખવું પડશે. એક નામ પણ કોનું નામ લખવાનું? એક વ્યક્તિનું નામ લખો જે વ્યક્તિ આ બેંકમાં પૂરી લોન ભરી હોય એમ. મતલબ એક વ્યક્તિ એવો નથી જે પૂરી લોન આ બેંકમાં ભરે હોય, તું ક્યાંથી લોન ભરી એમ. એક ભાઈ મને કે, અરે યાર મારું વજન બહુ વધી ગયો, વજન ઉતારવાની કંઈક દવા હોય તો બતાવો એમ. મેં એમને કીધું, ક્યાંકથી વ્યાજે પૈસા લઈ આવ. તારે એવું થાય ને બીજાનું એવું થાય, વજન ઉતરી જાય યાર.